સમુદ્રનું મંથન કરવું પડે. શું કરવું પડે? મંથન. દૂધમાંથી ઘી કાઢવું હોય તો દૂધમાં મેળવણ નાખવું પડે, એનું દહીં થાય. દહીંને રવૈયાથી બરોબરનું હલાવો ત્યારે એમાંથી માખણ નીકળે. માખણને પાછું બરોબરનું તપાડો તારે એમાંથી ઘી મળે. ઘી તો દૂધમાંય થાય, પણ દૂધથી કઈ દીવા થાય? દીવા તો ઘીથી જ થાય. દેવતાઓને નારાયણે કીધું છે સમુદ્રનું મંથન કરો. કારણ કે પ્રભુ કઈ રીતે? તો કે મંદરાચલ પર્વતને લાવો. એને પહેલું તો કીધું છે કે જેટલી જગતમાં ઔષધિ છે, આપણે જે ઔષધિઓ નાની મોટી જગતમાં જે છે એ બધી ઔષધિઓ લાવીને દરિયામાં નાખો, સમુદ્રમાં. બધી ઔષધિઓ સમુદ્રમાં નાખીને મંદરાચલ પર્વતનો રવૈયો બનાવો, વાસુકી નાગનું દોરડું બનાવો અને સમુદ્રનું મંથન કરવાનું. એટલે એમાંથી પાછું તમને લક્ષ્મીજી મળશે, પાછા આવશે, નહીતર આવશે. કારણ કે દેવતાઓ સમુદ્ર મંથન કરવા તૈયાર થાય નહીં, પણ લક્ષ્મીજીની સાથે જે અમૃત હતું ને સ્વર્ગલોકમાં, એ અમૃત પાછું જતું રહ્યું છે સમુદ્રમાં. દેવતાઓને બીજું કઈ જોતું નથી, અમૃત જોવે છે. શું જોવે છે? અમૃત. એટલે દેવરાજ ઇન્દ્રે કીધું ઠીક છે પ્રભુ. જેવા નીકળ્યા એટલે ભગવાને કીધું ઉભા રહો, ક્યાં જાઓ છો? તમે કીધું ને મંથન, પણ એમ થોડું મંથન થાય? તમારા એકલાથી સમુદ્રનું મંથન થાય? એના માટે તમારે અસુરોનો સાથ લેવો પડશે. જે અસુરોની સામે અનંત કાળ સુધી યુદ્ધ કર્યા દેવતાઓએ, ભગવાને કીધું એ અસુરોનો, દૈત્યનો તમારે સાથ લેવો પડશે, નહીતર સમુદ્રનું મંથન થશે. દેવરાજ ઇન્દ્ર કે અસુરો તો મારા મોટા શત્રુ છે, અને આ શત્રુઓ આગળ મારે પાછું નીચું નમવું. ભગવાને કીધું જુઓ દેવરાજ ઇન્દ્ર, રાજનીતિ કે છે જ્યારે સમય આવે ત્યારે શત્રુને પણ મિત્ર બનાવી લેવો જોઈએ. મીઠી વાણીથી વાત કરો, દૈત્યો પાસે જાઓ, પ્રેમથી સમજાવો, એ સમજી જશે. એમને સાથે લઈને સમુદ્રનું મંથન કરો. અને કે અટકી પડો તો જરૂર પડે તો મને પાછા યાદ કરજો, હું હાજર થઈ જઈશ. જ્યાં જ્યાં તમારે જરૂર પડે ત્યાં ત્યાં મને કહેજો. દેવરાજ ઇન્દ્રે વિચાર કર્યો, જે દૈત્યોને મેં રોજ માટે હાણ્યા છે, માર્યા છે, મારા ભાઈઓ છે. આમ તો પાછા ભાઈઓ છે. અસુર અને દેવતાઓ બંને ભાઈ છે, માસિયાઈ છે બંને, અસુર અને દેવતા. દેવતા અને અસુરના બંનેના પિતા તો એક કશ્યપ ઋષિ એક જ છે. એટલે દેવરાજ ઇન્દ્ર દેવતાઓને સાથે લઈ, અને તે સમયે બલિનું સામ્રાજ્ય હતું ત્રણેય લોકમાં, પાતાળ લોકમાં, પૃથ્વી લોકમાં અને સ્વર્ગમાં. ત્રણેય લોકમાં બલિનું સામ્રાજ્ય. એટલે બલિ રાજાની પાસે ઇન્દ્રદેવ ગયા છે. રોજ તો કઈક નું કઈક અવરનવર બીજું બોલાવતા. આજે કીધું છે ભાઈ, શું કીધું? સમય આવે ને, ગરજ આવે ને, તારે હારા હારા ભાઈ કેવું પડે. સમય બધું કેવરાવે. અને ભગવાને કીધું તું વચને કિમ દરિદ્રતા. હે ઇન્દ્ર, મીઠું બોલવામાં દરિદ્રતા શાની? તમારે જો કામ ઘટાડવું હોય કોઈની પાસે તો આપણે કેટલું મીઠું બોલીએ. તમે તો આમ છો, તમે તેમ છો, કામ ઘટાડવા માટે મીઠું બોલીએ. ઇન્દ્ર, તમારે શત્રુઓને મિત્ર બનાવવાના છે, એટલે મીઠું તો બોલવું પડશે. ઇન્દ્રે કીધું ભગવાન, શત્રુઓ પાછળથી અમૃત માંગશે તો? નારાયણે કીધું એ બધું મારી ઉપર છોડી મેલો, એ બધું મારી ઉપર છોડી મેલો. એનું શું કરવું એ પાછળથી જોઈ લઈશ. જે યોગ્ય હશે એને આલીશ, અયોગ્ય હશે એને કઈ મળશે નહીં. દેવરાજ ઇન્દ્ર આવ્યા છે બલિ પાસે.
રાજનીતિનો હાવભાવ લઈને આયા છે. આપણે આવી રાજનીતિ થાય? કોઈ મોટી ચૂંટણી આવે એટલે રાજનેતાઓ કેટલું મીઠું મીઠું બોલે, અમે આમ કરી દઈશું, તેમ કરી દઈશું, પછી 5 વર્ષ ક્યાંય દેખાય? 5 વર્ષ પછી ક્યાંય દેખાય નહીં. દેવરાજ ઇન્દ્રને કીધું છે રાજનીતિના સમય શત્રુને મિત્ર બનાવના. દેવરાજ ઇન્દ્ર આવ્યા છે બલિરાજા પાસે, કીધું છે આપણે તો ભાઈઓ છીએ, શું આટલા દિવસ શત્રુ હતા? એ બલિ, લક્ષ્મી બધી સમુદ્રની અંદર ગઈ છે, પણ એની સાથે જો તમારે અમૃત જોતું હોય, અમૃત જોતું હોય તો તમારે મારો સાથ આપવો પડશે. બલિએ પહેલી તો ચોખ્ખી ના પાડી, નહીં અમે રાજી નથી, જતા. બલિરાજાને ખબર છે કે દેવરાજ ઇન્દ્ર સ્વાર્થી છે, સ્વાર્થ લઈને આવ્યા. એટલે રામાયણમાં તુલસીદાસજીએ કીધું, સુર નર મુનિ સબકી હરીતી, સ્વાર્થ બિનો કરહી નહીં પ્રીતિ. આ જગતમાં કોઈ દેવ એવું નથી જેને સ્વાર્થ ન હોય. ભોળોનાથ પાર્વતીને ઘેરા છે દેવી. સુર એટલે દેવ, નર એટલે મનુષ્ય, સુર નર મુનિ, આમાંથી કોઈ બાકાત નથી કે જેનામાં સ્વાર્થ ન હોય. સ્વાર્થ બિનું કરે નહીં પ્રીતિ. આ જગતમાં સ્વાર્થ વગર કોઈ કોઈને પ્રીતિ કરતું, બધામાં સ્વાર્થ છે. બલિરાજા સમજી ગયા કે દેવરાજ ઇન્દ્ર સ્વાર્થી છે. આજે સમયે જરૂર પડી એટલે મારી પાસે આયા છે. ના પાડી દેવરાજ ઇન્દ્રે આજીજી કરી છે બલિની સામે કે આપણે તો ભાઈઓ છીએ, અને જો સમુદ્રનું મંથન કરીએ ને અમૃત નીકળશે તો મારે એકલાને ક્યાં અમૃત જોવે છે? મારે તમને પણ આપવાનું છે ને. મારે એકલાને જે કઈ નીકળે એમાં આપણે બંને અડધો ભાગ, અડધું તમારું અડધું મારું, અડધો ભાગ કરશો. બલિરાજાએ વિચાર કર્યો કે આમ તો ત્રણેય લોક અમારી પાસે છે, પણ સંપત્તિનો અભાવ તો અમારે છે, લક્ષ્મીની જરૂર તો અમારે છે. જો અમૃત મળી જાય તો 3 લોક તો અસુરો પાસે છે, પણ કદાચ અમૃત મળી જાય તો અસુરો પાછા ડબલ બળવાન થઈ જાય, પછી કોઈ ચિંતા રે. લાલચ કોઈકને આલો ને એટલે તરત ઈ માણસ લાલચમાં આવી જાય. લાલચ એટલી બુરી બલા છે. એટલે લાલચ આપી છે દેવરાજ ઇન્દ્રએ અમૃત. બલિરાજા હતા, પોતાની અસુરોની દૈત્યોની સેના લઈને તૈયાર થઈ ગયા કે ચાલો ઇન્દ્ર સમુદ્રનું મંથન કરીએ. દેવતાઓ અસુરો બધા સાથે મળી અને મંદરાચલ પર્વતની પાસે આવ્યા છે. મંદરાચલને કીધું છે, મંદરાચલ કે હા સમુદ્રનું મંથન કરવું છે ને તને રવૈયો બનાવવો છે. મંદરાચલે કીધું કે એમ તો હું ના, મને કઈક આપવું. માણસ કઈક મહેનત કરે તેને આપવું પડે. મંદરાચલને કીધું તારે શું જોઈએ? કે મને અમૃત આપવું પડે. ઠીક છે ભાઈ, તને આપશું, તને ભાગ આપશું. મંદરાચલ પર્વતને અસુરો અને દેવતાઓએ હાથમાં ઉપાડી અને લઈને જતા હોય ત્યાં તો મંદરાચલ હતો બહુ ભારે, મોટો પર્વત, વિશાળ, એનો રવૈયો બનાવવાનો હતો. એટલે જેવો મંદરાચલ નીચે પડ્યો કેટલા અસુર ને દેવતાઓ કચડાઈ ગયા. દેવરાજ ઇન્દ્રને યાદ આવ્યું, ભગવાને કીધું તું જરૂર પડે તાર મને યાદ કરજો. દેવરાજ ઇન્દ્રએ ભગવાન નારાયણની સ્તુતિ કરી, ભગવાન વિષ્ણુને યાદ કર્યા એટલે ભગવાન નારાયણ પ્રગટ થયા છે અને પોતાના હાથ ઉપર મંદરાચલ પર્વતને લઈ અને સમુદ્રની અંદર સ્થાપિત કર્યો છે. કોણે? નારાયણ. દેવતાઓ અને દૈત્યોએ વાસુકી નાગને યાદ કર્યા એટલે વાસુકી નાગ પ્રગટ થયા છે. આ વાસુકી નાગ એટલે ભગવાન શિવના કંઠનું આભૂષણ. નાગ 9 છે. કેટલા છે? 9 નાગ છે. એમાં અમુક નાગની કથા તો તમે સાંભળી છે, ભાગવતમાં આગળ પણ આવશે.
આ તક્ષક નાગના લીધે જ ભાગવત કથા બની હતી. એક નાગ તો એ જે ભાગવતમાં પહેલો આવે, બીજો વાસુકી, ત્રીજો ભગવાન શયન કરે, ચોથો પૃથ્વીને ધારણ કરે, પાંચમો કાલિય નાગ ભગવાન કૃષ્ણ જેની ઉપર નાચ્યા. અને આ નાગ કોઈ નાના નાના નાગ નથી. એનું વર્ણન છે પુરાણોમાં. કોઈને 1000 ફેણો છે, કોઈને 300 ફેણો છે, તો કોઈને 500 ફેણો છે. અને 13 યોજનના લાંબા છે. કેટલા? એક યોજન એટલે 13 કિલોમીટર થાય, 12 કિલોમીટર. આવા 100 ને 200 કિલોમીટરના લાંબા એને યોજન કહેવામાં આવે. શાસ્ત્રમાં યોજન કિલોમીટરને કહેવામાં આવે. આવા મોટા મોટા ભૂલોક ઉપર સર્પો છે. એમાંનો એક નાગ છે વાસુકી. વાસુકી નાગનું આવાહન કર્યું એટલે કીધું હું મંથન માટે ઋષિ બનું તો ખરી. કારણ કે રવૈયાને ફેરવવું હોય તો દોયડું જોવે, દોયડા વગર રવૈયો ફરે. પણ મને તમારે અમૃત આપવું. દેવતાઓએ કીધું ભાઈ ઠીક છે, તને ભાગ હાલશો. તો દોયડું બને આટલો કહાય, તને ભાગ હાલવો. દેવો અને દૈત્યો સમુદ્રની કિનારે આવ્યા છે. મંદરાચલ પર્વતને ભગવાને જળ ઉપર સ્થાપિત કર્યો. વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે. વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે. દેવતાઓ બુદ્ધિશાળી હતા એટલે પૂંછડા તરફ રહી ગયા. ક્યાં રહી ગયા? કે વધારે વજન સહન કરવો પડે. અને અસુરોએ મોઢું પકડ્યું. દેવતાઓ જાણતા હતા કે ઘર્ષણ થશે એટલે વાસુકી નાગના મોઢામાંથી ઝેર છૂટ્યા વગર રહેશે. એટલે મુખનો જે ભાગ હતો એ આપી દીધો અસુરોને. અને દેવતાઓ બુદ્ધિશાળી હતા એટલે પૂંછનો ભાગ લઈ લીધો. હવે મંથન ચાલુ કર્યું સમુદ્રનું. એટલે પેલો જે મંદરાચલ પર્વત હતો એ પાણી ઉપર સ્થિર રહ્યો, ડૂબવા લાગ્યો પાણીની અંદર. પાછા દેવરાજ ઇન્દ્રે કીધું, ભગવાને કીધું તું જ્યાં જરૂર પડે ત્યાં મને યાદ. પાછા નારાયણની પ્રાર્થના કરી એટલે વિષ્ણુ ભગવાન આયા છે. બોલો દેવતાઓ, શું કામ પડ્યું? કે પ્રભુ રવૈયો લાયો, મથની લાઈ, વાસુકી નાગની મથની બનાવી, રવૈયો લાયો. પણ હવે આ રવૈયો સમુદ્રમાં પાણીમાં રહેતો, એનું કંઈક કરો. ભગવાન કે વાંધો નહીં દેવતાઓ, તમારું કાર્ય સિદ્ધ કરવા માટે કરી અને હું કૂરમાં અવતાર લઉં છું. કયો અવતાર? ભગવાનના 24 અવતારોમાં એક અવતાર ભગવાને કૂર્મ એટલે કાચબાનો તે સમય લીધો છે. બોલીએ કૂર્મ નારાયણ ભગવાન કી જય. ભગવાન વિશાળ રૂપ ધારણ કર્યું છે કૂર્મ કાચબાનું. અને કાચબાનું રૂપ લઈ અને સમુદ્રમાં જઈ પોતાની પીઠ ઉપર મંદરાચલને ધારણ કર્યો છે, પીઠ ઉપર. અને પછી દેવતાઓ અને દૈત્યોએ વાસુકી નાગનું જે દોરડું બનાવ્યું હતું એનાથી પકડી અને સમુદ્રનું વલોણું ચાલુ કર્યું. શું ચાલુ કર્યું? વલોણ. વાસ્તવમાં જોવા જઈએ તો આપણો પણ આ જે શરીર છે એને સમુદ્ર કીધો છે. શું કીધું છે? આપણું શરીર સમુદ્ર છે. એમાં જે આપણું મન છે એને રવૈયો બનાવવાનું કીધું છે. અને જે બુદ્ધિ છે એનું દોરડું કરી અને મનનું બરોબરનું મંથન કરો ત્યારે ભીતર નાભીમાં રહેલું અમૃત આપણને મળે, નહીતર મળે. આ કથા આપણી ઉપર છે. એટલે દેવો અને દૈત્યોએ સમુદ્રનું બરોબરનું મંથન કર્યું. એટલે સૌ પ્રથમ એમાંથી હળાહળ વિષ ઝેર નીકળ્યું. શું નીકળ્યું? ઝેર. એટલે દેવતાઓ દૈત્યોને કીધું, લો ભાઈ આ ભાગ પેલો નીકળ્યો તમારો. દૈત્યો કે ભાઈ આ અમારો ભાગ શું કરવો? ઝેર અમારે જોતું. દેવતાઓ કે અમારે નથી જોતું. આ જગતમાં કોઈને ઝેર જોતું, બધાને અમૃત જોવે છે.
ઝેર કોઈ પીવું નથી. પેલું ઝેર નીકળ્યું. શું નીકળ્યું? માણસ સંસારમાં આવે ને અને સંસારમાં પડે એટલે પેલું વિષ નીકળે. શું નીકળે? ઝેર. સંસારમાં પડે ને એટલે પેલું ઝેર ભાગમાં આવે, ઝેર નીકળે. આ ઝેર તો દેવો અને દૈત્યોએ લીધું નહીં, પણ જો આ ઝેરને ખુલ્લું મેળવામાં આવે તો સંસાર જીવતો રહે. આ કાલકૂટ નામનું ભયંકર વિષ ઝેર હતું. જો જગતમાં ફેલાઈ જાય તો જગતનો નાશ થઈ જાય એટલું ભયંકર વિષ હતું. ઝેરનું કરવું શું? એટલે દેવતાઓએ પાછા નારાયણને યાદ કર્યા. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 શ્રીમન નારાયણ નારાયણ, શિવ નારાયણ નારાયણ નારાયણ, શિવ નારાયણ નારાયણ નારાયણ. પ્રગટ થયા છે. દેવતાઓએ કીધું કે લે પ્રભુ, કે શું આ ઝેર તમે પી દો. ભગવાન કે દેવતાઓ બહુ સ્વાર્થી છે. જે દેવતાઓને અમૃત મંથન નું મેં કીધું એ દેવતાઓ મને ઝેર પાવા તૈયાર છે. નારાયણ કે આ ઝેર પચાવવું તો મારું કામ છે નહીં. તો આ ઝેર તમે ભગવાન શિવને આપો. કોને આપો? ભગવાન શિવ મહાદેવને પ્રાર્થના કરો. અને ભોળોનાથ જો કદાચ આ વિષને પચાવી શકે, આ જગતમાં બીજા કોઈનું કામ છે? એ આદિ છે અને દેવોના દેવ મહાદેવ છે. એટલે તમારા દેવતાઓનું એ કાર્ય અવશ્ય સિદ્ધ કરશે. એટલે દેવતાઓ ભોળાનાથ પાસે ગયા. ભોળાનાથને પ્રાર્થના કરી, પ્રભુ હા બોલો દેવતાઓ શું આવ્યા છો? અસુરો પાછા ભેગા છે, કૈલાસ ઉપર ગયા છે. કહેવાય છે કે સમુદ્રનું મંથન 1000 વર્ષ સુધી ચાલ્યું છે. કેટલું? 1000 વર્ષ સુધી. ખાલી સામાન્ય વલોણું કરવું હોય તો 2-3 કલાક થાય 10 લીટર દૂધનું. તો આ તો આખો સમુદ્રનું વલોણું કરતા 1000 વર્ષ લાગ્યા છે અસુરો અને દેવતાઓ. ભોળોનાથ કે શું આયા છો? દૈત્યો અને દેવતાઓ કે પ્રભુ તમારા માટે એક ભેટ લાવી છે. શું? તો કે ઝેર લાવ્યું છે. ભગવાન કહો તો તમે ઝેર પાવા આયા છો એમ ને? મને ઝેર પાવા આયા છે દેવતાઓ. શું કરીએ પ્રભુ? આ ઝેર તમારા સિવાય જગતમાં કોઈ પચાવી શકે એમ છે? હે પ્રભુ આ ઝેર તમે પીવો. તમે મહાદેવ છો. કોણ છો? મહાદેવ. તમે મોટા છો અને જગતમાં કોઈ પણ કષ્ટ આવે તો તમારે એનો સામનો કરવો. પાછા ભોળાનાથને સલાહ આપે છે દેવતાઓ. વાસ્તવમાં જોવા જઈએ તો આ જગતમાં જે મોટા થાય સમાજમાં, કોઈ મોટો માણસ હોય અગ્રણી અને મોટો થાય તો એને ઝેર પીવાની તૈયારી પણ રાખવી, ન કે મોટું ન થવાય. મોટું થવું હોય તો પેલું ઝેર પીવું પડે. મહાદેવ મોટા છે સમાજમાં, એમાં મોટા થવરાતું. મોટા થવાની જો તમારે ઈચ્છા હોય તો ઝેર પીવાની પણ ભેગી તૈયારી રાખવી, નહીતર મોટા ન થાય. ઝેર પીવું પણ પડે ને અમૃત પાછું આપવું પડે સમાજને. એવો સમય આવી જાય તો કોઈ મોટો માણસ આગળ થયો હોય તેને પાછું ઘરનું કંઈક આપવું પડે. લેવું એવું નહીં, કંઈક આપવું પણ પડે પોતાનું.
સમાજમાં કોઈ વસ્તુનો સુધારો કરવો હોય તો પોતાનું કંઈક આપવું પડે. એ ઝેરને પાછું ભોળાનાથે પી લીધું, પણ ઝેર પીતાની સાથે પાછું કંઠમાં રોક્યું છે. ક્યાં? કંઠમાં. શરીરમાં ઉતરાય નહીં કાલકૂટ વિષને, નહીતર એનો પ્રભાવ અલગ પડે. એટલે ભોળાનાથે એને કંઠમાં ધારણ કર્યું. પોતાનો કંઠ લીલા કલરનો થઈ ગયો. કેવો થઈ ગયો? નીલો. એટલે એક ભોળાનાથનું એક નામ પડ્યું છે નીલકંઠ મહાદેવ. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. નીલકંઠ મહાદેવ. ઝેર તો પી લીધું ભોળાનાથે, એટલે પાછા દેવતાઓ અને દૈત્યો આવ્યા છે સમુદ્રનું મંથન કરવા. સમુદ્રનું મંથન કરવાનું ચાલુ કર્યું એટલે સૌ પ્રથમ ઝેર પછી એમાંથી કામધેનુ ગાય નીકળી. શું નીકળ્યું? કામધેનુ ગાય. જગતમાં આપણને કઈક સંપત્તિ મળે તો એમાંથી પહેલો ભાગ પરોપકાર માટે આપણે વાપરવો પડે. આપણે ઘરે રોટલી કરીએ ને તો પહેલો ભાગ કોનો કાઢીએ? ગાયનો. છેલ્લો કૂતરાનો કાઢીએ. એમ આપણા પાસે કઈક સંપત્તિ આવે તો એમાંથી પહેલો ભાગ જગતના કલ્યાણ માટે પરોપકાર માટે વાપરવો પડે. આ સૌ પ્રથમ ગાય નીકળી છે, કામધેનુ ગાય, જે કૌ કલ્યાણાર્થે તમે અહીંયા કથા કરી રહ્યા છો ગાયોના કલ્યાણ માટે. એ ભગવતી કામધેનુ ગૌ માતાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? સમુદ્રમાંથી. અને એક ગાય નહીં, 5 ગાયો નીકળી છે. કેટલી? પંચગાવ સમુપન્ના મધ્યમાને મહોદધો તાશામ મધ્યે તુયાનંદા તસ્યૈ ધૈર્યૈ નમો નમઃ. કામધેનુની સાથે 4 એની અંદર બહેનો પણ નીકળી છે. એટલે દેવતાઓ અને દૈત્યોએ વિચાર કર્યો કે ભાઈ ગાય જે છે આપણે ઋષિઓને આપી. ઋષિઓ જંગલમાં રહેવા વાળા, યજ્ઞ માટે એમને ગાયના પદાર્થોની જરૂર પડે. ગોબરની જરૂર પડે, ગૌમૂત્રની, દૂધ, દહીં, ઘી. અને ગાય વગર યજ્ઞ પૂર્ણ થાય. એટલે ગૌ માતા કામધેનુ છે ઋષિઓને આપી. કારણ કે ગાયના ઘી વગર યજ્ઞ ન થાય, એટલે જ ઋષિઓને આપી છે. ન કે ભેંસ ઉત્પન્ન ના થોત, ગાય જ કેમ છે? ગાયમાં ભગવાને હવ્ય પ્રતિષ્ઠિત કરેલું છે, તો બ્રાહ્મણોમાં ભગવાને મંત્ર પ્રતિષ્ઠિત કર્યો છે. ગાયનું ઘી અને બ્રાહ્મણનો મંત્ર આ બંને વયનું ભેગું થાય તો દેવતા આપોઆપ પ્રસન્ન થાય. પણ હવે આપણે ઘી શાનું હોઈએ? ડબલા. વનસ્પતિનું ઘી બજારમાંથી લાવીએ અને એનો પાછો શીરો બનાવીને સત્યનારાયણને ધરાવો. સત્યનારાયણ કદી ખાય? આપણે ખાય એવો નથી હોતો. બીજે દાડે ડાયાબિટીસ થઈ જાય. હવે ભગવાન નારાયણ શું એને ખાય? સત્યનારાયણની કથા કરો છો તો એમાં તો સારું ઘી લાવો. ગામમાં કઈ જગ્યાએ મારે કઈ સામેથી લવરાવવું પડે કે ભાઈ તમે ભેંસોનું ને જેવું તેવું ઘી મત વાપરો. ભગવાનના ખીરા માટે કરી, પ્રસાદ માટે કરીને વધારે નહીં, 500 ગ્રામ ઘી ગાયનું લાવો. ભલે થોડો શીરો બનાવો. અને એમાં હવાશેર લોટનો કીધો છે. ક્યાં વધારે કીધો? એ તો 2-5 કિલો લોટનો તો આપણે બનાવવાનો, કારણ કે વસ્તી ચાલે નહીં. એટલે ભગવાનનો પ્રસાદ બનાવો છો તો ગાયના ઘીમાંથી બનાવો, ગાયના દૂધમાંથી બનાવો. યજ્ઞ આપણે યજ્ઞ કુંડ બનાવીએ તો એમાં ગાયના છાણનું લીંપણ કરીએ, આપણે ગાયનું ગૌમૂત્ર ભદ્રાઈએ, એમાં યજ્ઞ પૂર્ણ થતો. કારણ કે ગોમયે તવસતે લક્ષ્મી, ગાયના ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. પહેલાના સમયમાં આપણે ઘર આગળ ગાયનું છાણ લીપતા મળવા, એટલે લક્ષ્મી ઓગણું છોડીને જાતી. હવે ભેંસનું લીંપણ કરીએ, લક્ષ્મી ઓગણામાં રહેતી નથી, આંગણામાં જ નથી રહેતી. ગોમયે તવસતે લક્ષ્મી, ગૌમૂત્રની અંદર ગંગાજીનો વાસ છે. ગાયના ગૌમૂત્રમાં ગંગાનો વાસ છે અને ગાયના ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. એ જેવું તેવી વસ્તુ નથી.
મહાપુરુષો ગોમય અને ગૌમૂત્રનું પાન કરે છે. કહેવાય છે કે ગોબર અને ગૌમૂત્રનું પાન કરવાથી, પંચગવ્યનું પાન કરવાથી પ્રાશનાર્થ પંચગવ્યસ્ય જઠરે ધારયામ્યહમ, એને જઠરમાં ધારણ કરવાથી આપણા જે હાડકામાં છુપાયેલા પાપો છે નષ્ટ થઈ જાય છે. ગાયનું પંચગવ્ય ધારણ કરવા માત્રથી. પણ આપણે એને અપવિત્ર માનીએ. કેવું? મનમાં આપણે મેલ ભરેલા છે. ગાયનું ગોબર પગે લાગે તો 7 વખત પગ ધોઈએ. અરે મૂરા, તારા ભાગ્ય છે કે ગાયનું ગોબર તારા પગે સ્પર્શ થયું. એટલું પવિત્ર કીધું છે શાસ્ત્રોમાં ગાયના ગોબર અને ગૌમૂત્રને. ઋષિઓ એનાથી સ્નાન કરતા, ગાયના ગોબરથી. આ સાબુ હવે આયા. પહેલાના સમયમાં બહેનો માતાઓ માથું ધોતી ને એ પણ ગાયના છાશથી ધોતી. હવે તો બંધ થઈ ગયું, શેમ્પુ આવ્યું એટલે. અને એનાથી માથું ધોતી તો માથામાં ખોળે થતો, ગાયના છાશનો ઉપયોગ થતો, ગોબરનો થતો, દૂધનો થતો, ઘીનો થતો, માખણનો થતો. બધી વસ્તુનો ઉપયોગ યજ્ઞમાં થતો અને ઘરમાં શરીરમાં થતો. એમાંથી કેટલા રોગોનો નાશ થતો. જે લોકોને ચામડીનો રોગ હોય એ ગાયના ગોબરથી સ્નાન કરે તો મટી જાય. એના પ્રભાવ છે. પણ આપણને ડોક્ટરની ગોળી ગમે છે, ગોબર ગમતું. ગોબર શરીર ઉપર ક્યાં છોપડવું? કારણ કે મનમાં જ મેલ ભરેલો છે. એટલે ગોબરમાં મન ન લાગે. એ ગોબર નથી. નહીતર વેદોમાં ઋષિઓ એમ ન લખે ગોમય તો વસતે લક્ષ્મી. તો કામધેનુ ગાયની ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ. કામધેનુ ગાયને ઋષિઓને આપી દીધી કે ઋષિઓને યજ્ઞમાં ગૌ માતા કામ આવે. ગૌ માતા નીકળી જાય એટલે એમાંથી ઉચ્ચૈશ્રવા નામક પંચમુખી ઘોડો નીકળ્યો છે, જેને 5 થી 7 મુખ છે. એવો એક ઘોડો નીકળ્યો છે. આજે ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ એટલે ઘોડો છે. મનની ગતિથી ચાલવા વાળો છે. કેવો છે? મન એમ વિચારે કે અહીંયા જવું છે તો ઘોડો ફટફટ જઈને ત્યાં પહોંચી જાય. એને મનોગતિ વાળો ઘોડો કહેવાય. એ ઉચ્ચૈશ્રવા નામનો જે ઘોડો છે એ દૈત્યોને આપી દીધો. કોને આપ્યો? બલિરાજા. કંઈક લેવું હોય તો કંઈક આપવું, એટલે ઘોડો આપી દીધો દૈત્યોને. એરાવત નામક હાથી નીકળ્યો, એને દેવરાજ ઇન્દ્રએ લઈ લીધો. અંદરથી કૌસ્તુભ નામનું જે અમૂલ્ય મણિ નીકળ્યું, એ મણિને ભગવાન નારાયણ વિષ્ણુએ પોતાની જાંઘ ઉપર ધારણ કર્યું છે. અંદરથી અપ્સરાઓ નીકળી છે. અપ્સરાઓ સીધી સ્વર્ગમાં ગઈ છે, બીજે ક્યાં ગઈ? એમનું સ્થાન ત્યાં હતું એટલે સ્વર્ગમાં ગઈ છે. દૈત્યોએ કીધું કે આ તો બધું દેવતાઓ લઈ લે છે, અમને તો કઈ મળતું. અપ્સરાઓ ત્યાં ગઈ, આથી એમણે લઈ લીધો. ગૌ માતા ઋષિઓને આપી, અમને તો ખાલી ઘોડો આપ્યો. અમારા અને કૌસ્તુભ મણિ નારાયણે લઈ લીધો. કલ્પવૃક્ષ નીકળ્યું એટલે સ્વર્ગમાં જતો રહ્યો. અમને આપ્યું શું? દેવતાઓએ કીધું હવે નીકળે એ તમારું. પાછું સમુદ્રનું બરોબર મંથન કર્યું એટલે એમાંથી મદિરા નીકળી છે. વારુણી નામના જે દેવી હતા એ મદિરા એટલે કે દારૂ બારે લઈ નીકળ્યા. દેવતાઓએ કીધું દૈત્યો આ તમારું. જે લોકો મદિરા ગ્રહણ કરે એ બધા અસુર છે. કેવા છે? અસુર. દૈત્યોને મદિરા આપી છે. સ્વાભાવિક છે. હવે જે લોકો મદિરા લેવા માટે આતુર હોય, જે લોકોએ મદિરા લઈ લીધી હોય, એને અમૃત અપાય. અસુરોએ ઝડપી અને વારુણી નામના દેવી હતા, એમના હાથમાંથી મદિરા લઈ લીધી કે ભાઈ મદિરા તો અમને દૈત્યોને જ ખપે. આ બધું નીકળતા અંતમાં લક્ષ્મીજી નીકળ્યા છે. કોણ નીકળ્યા છે? ભગવતી દેવી મહાલક્ષ્મી પ્રગટ થયા છે. બોલીએ મહાલક્ષ્મી માત કી.
હાથમાં સરસ મજાનો ફૂલની માળા છે, સાથે 2-4 સખીઓ છે માતા લક્ષ્મીની સાથે. જેવા લક્ષ્મીજી પ્રગટ થયા એટલે દૈદીપ્યમાન લક્ષ્મીજીનું સ્વરૂપ કેવું છે કે અતિ સુંદર. હાથમાં પુષ્પની માળા છે. હવે વરને વરમાળા તો પહેરાવી પડે ને, એટલે બધા લોકો લાઈનમાં લાગી ગયા. દૈત્યો લાઈનમાં આવી ગયા, દેવતાઓ, ઋષિઓ, યોગીઓ, તપસ્વીઓ, ભોળોનાથ બધા લાઈનમાં લાગી ગયા. સખીઓએ કીધું છે દેવી પહેલી ઓળખાણ આપી છે. સખીઓ હોય ને સાથે, હાથમાં માળા છે, વરમાળા. આ દૈત્યો છે, મહાબળવાન છે, આમાંથી કોઈકને વર પસંદ કરી લે. લક્ષ્મીજી કે આ તો અસુરો છે, આ તો મદમાં છકેલા છે, મહાક્રોધી છે, પાપી છે. આમના ઘરે લક્ષ્મી જાય, લક્ષ્મી પાપીના ઘરે, મદિરાપાન કરવા વાળાના ઘરે ક્યારે લક્ષ્મી જતી. થોડા આગળ આવ્યા એટલે સખીઓએ પરિચય આપ્યો છે દેવી લક્ષ્મીને કે આ દેવતાઓના રાજા ઇન્દ્ર છે, તમે આમને વરી લો. લક્ષ્મીજી કે ના, દેવતાઓ કામી છે. કેવા છે? કામી. કામીના ઘરે લક્ષ્મીનું શું કામ? કામીના ઘરે લક્ષ્મી જાય. આ આપણા માટે જ કીધું છે ઋષિઓ કે લક્ષ્મી ક્યાં જાય. ઘણા કહે છે ને પૈસાની તકલીફ, પૈસાની તકલીફ, લક્ષ્મી નથી રહેતી, ટકતી નથી. થોડાક આગળ નીકળ્યા એટલે લક્ષ્મીજીને કીધું છે સખીઓએ દેવી આ મહા તપસ્વી ઋષિ દુર્વાસા છે. લક્ષ્મીજીએ કીધું કે નહીં, મહા તપસ્વી તો છે પણ પાછા મહાક્રોધી છે. ક્રોધીને ત્યાં લક્ષ્મી જાય, દુર્વાસાને હાર ના પહેરાય. થોડી વાર થઈ, આગળ નીકળ્યા એટલે પરશુરામજી બેઠા. 8માં પરશુ છે. કીધું છે દેવી આ મહા તેજસ્વી, મહાપરાક્રમી, મહાવીર યોદ્ધા પરશુરામ છે, પરિચય આપવો પડે. વરમાળા હાથમાં છે. લક્ષ્મીજીએ કીધું મહાપરાક્રમી છે, વીર બળવાન તો છે પણ પાછા નિષ્ઠુર છે. કેવા છે? ક્ષત્રિયોના નાના નાના બાળકોને મારી નાખ્યા, માતા વિહોણો કરી નાખ્યા. એવાના ઘરે, નિષ્ઠુરના ઘરે લક્ષ્મી જાય. થોડાક આગળ આવ્યા એટલે માર્કંડેય નામના મહામુનિ બેઠા છે, પણ આંખો બંધ કરેલી છે. શું કરેલી છે? આંખો બંધ કરીને બેઠા. લક્ષ્મીજીએ કીધું જે મારી સામે જોતા જ નથી એના ઘરે જઈ મારે શું કરવું? એવાને જો પતિ બનાવ, જે મારી સામે જોતા જ નથી એવાને પતિ બનાવાય. મારી કદર કરે, મારી સામે જોવે એને પતિ રૂપે સ્વીકારાય. પણ માર્કંડેય મુનિ આંખો બંધ કરીને બેઠા હતા, નારાયણનું ધ્યાન કરતા હતા. કોનું? કે મારે લક્ષ્મીની જરૂર નથી. જો હું નારાયણનું ધ્યાન કરું છું, નારાયણને આપોઆપ ભજશો એટલે લક્ષ્મી પાછળ પાછળ ઘરે આવશે ને. એટલે માર્કંડ મુનિ કે મારે લક્ષ્મીની જરૂર, મારે નારાયણની જરૂર છે. એટલે નારાયણના ચિંતનમાં હતા માર્કંડ મુનિ. થોડાક આગળ વધ્યા એટલે લક્ષ્મીજીને પરિચય આપ્યો છે દેવી આ બ્રહ્માજી છે. લક્ષ્મીએ કીધું વાત તો સાચી પણ ઘરડા છે, દાઢી ધોળી આવી ગઈ છે, વૃદ્ધ અવસ્થા છે, અને ઘરડા માણસને લક્ષ્મીનું શું કામ? ઘરડા માણસને લક્ષ્મીનું શું કામ? અહીંયા જાઓ. થોડાક આગળ આવ્યા એટલે ભોળોનાથ બેઠા છે. બધા લાઈનમાં લાગ્યા. ભોળોનાથ બેઠા. દેવી આ ભોળોનાથ છે, આશુતોષ છે, મહાદેવ છે, અને પાછા ખૂબ ભોળા છે, અને સમાધિમાં સતત રહેવા વાળા છે. લક્ષ્મી કે વાત તો સાચી, બધું છે, પણ કપડામાં કોઈ ઢંગ ટાળો, કપડામાં કોઈ ઢંગ ટાળો નથી. એટલે શાસ્ત્રોમાં લખ્યું છે લક્ષ્મીની પ્રાપ્તિ માટે વસ્ત્રને ચોખ્ખા રાખવા. કેવા? લક્ષ્મી એવી જ જગ્યાએ જાય છે જ્યાં પવિત્રતા હોય. આ પવિત્રતા જ્યાં હોય, દુર્ગંધ હોય, એ જગ્યાએ ક્યારે લક્ષ્મી જતી. એટલે શાસ્ત્રોમાં વિધાન છે વસ્ત્ર પવિત્ર પહેરવું જોઈએ. કેવું?
પવિત્ર. દાંત ચોખ્ખા રાખવા જોઈએ, નખ બને ત્યાં સુધી સમયસર કાપી લેવા જોઈએ, નહીતર લક્ષ્મી ત્યાંથી પલાયન કરી જાય. લક્ષ્મી એવા ઘરે રહેતી નથી. લક્ષ્મીજીએ કીધું ભોળાનાથમાં બધું છે પણ કપડામાં કઈ ઢંગ ઢાળો નથી. થોડાક આગળ ગયા એટલે નારાયણ પોતાના ચરણ ઉપર દ્રષ્ટિ રાખીને ઉભા છે. દ્રષ્ટિ ક્યાં છે? ચરણમાં. નીચું તાકીને નારાયણ ઉભા છે. ભગવાને કીધું છે પોતાનું આચરણ શુદ્ધ હોય તો લક્ષ્મી આપોઆપ આવશે, ક્યાંય ગોતવા જવી પડશે. આચરણ, ચરણ એટલે આચરણ, એના ઉપર ભગવાનની આંખો છે, પોતાના ચરણ ઉપર. લક્ષ્મીજીએ વિચાર કર્યો, હા આ માણસ સારો લાગે છે લગ્ન કરવા માટે. છે પાછો કેવો સુંદર, નારાયણ કેવા દેખાય છે, સુંદર. આ લક્ષ્મીને યોગ્ય છે. હાથમાં પાછો શંખ, મારો ભાઈ છે. શું છે? શંખ કોનો ભાઈ? લક્ષ્મીનો. મારા ભાઈને સાથે રાખે છે હાથમાં. એક હાથમાં કમળ છે, મારું જ આસન છે. એટલે આસને ક્યાંય ગોતવા જવું પડશે. નારાયણને જોયા છે લક્ષ્મીજી. હાથમાં પાછું ચક્ર ને ગદા છે, એટલે મારી રક્ષા પણ કરશે, મારી રક્ષા કરશે. અને સખીઓને પૂછ્યું કે આ માણસ તો સારો છે ઉભો, આ દેવ સારો છે, પણ આ રહે છે ક્યાં? તો કે સમુદ્રમાં, ક્ષીરસાગરમાં. ઓહો, તો ગર્દમય. શું કીધું? તો ગર્દમય. નારાયણ રહે ક્યાં? ક્ષીરસાગરમાં. સાગર લક્ષ્મીના પિતા. લક્ષ્મીજીએ વિચાર કર્યો કે હા આ જે પુરુષ છે આપણા યોગ્ય છે, હવે આને છોડીને ક્યાં જવાય. અને ત્યારે લક્ષ્મીજીએ નારાયણને માળા પહેરાવી, પછી નારાયણે ઉપર જોયું છે. ત્યાં સુધી જોયું. લક્ષ્મીજીને પહેલા તો નારાયણે જોયા છે, પછી ચારેય બાજુ નારાયણે દ્રષ્ટિ નાખી છે. આપણે નાખતા, આપણે ઘરે લક્ષ્મી ગણી આવે પણ આપણે ચારે બાજુ જોતા. નારાયણે કીધું છે ઘર આગળ લક્ષ્મી આવે ને, ધન આવે ને, એટલે ચારે બાજુ જોવું. કોઈ દુખી નથી, કોઈ ભૂખી નથી, કોઈ તરસ્યું નથી. નહીતર એવી લક્ષ્મી કોઈ કામની. આપણા ઘરે ધન હોય, ખાવા પીવાનું હોય, લક્ષ્મી હોય, અને અડોશી પડોશી જો ભૂખ્યો સૂઈ રહેતો હોય, આંખમાંથી આંસુ નીકળતા હોય, એવું ધન આપણું કોઈ કામનું, એ નરકમાં લઈ જનારું છે. એટલે નારાયણે ચારે બાજુ જોઈ છે, લક્ષ્મીજીએ વરમાળા પહેરાવી છે, અને દેવતાઓએ જય જયકાર કરી છે. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી. લક્ષ્મીજી તો પ્રગટ થઈ ગયા. એટલે પાછું સમુદ્રનું મંથન ચાલુ કર્યું દેવતાઓ અને દૈત્યોએ. સીતારામ ભગવાન નામ તો લેવું, અને તાળી પાડી પાછું મોઢેથી બોલીને લેવું. મનમાં તો આખી દુનિયા વેલની બોલે રહી છે, પણ રામ મળ્યા. એટલે ક્યારેક કથા કીર્તનમાં જાવ તો થોડું ઊંચેથી બોલીને રામ ધૂન બોલવી. એટલે શું છે, શરીરમાં જે પેલા કાળ ક્રોધ મહાપુરુષો જે પાપ ભીતરમાં પડ્યા છે ને, એ બધા મુખે થઈને બહાર નીકળી જાય, બારે શાંત થઈ જાય આપોઆપ. એટલે રામ રામ સીતારામ બોલવું. કારણ રામ નામ की औषधि खरी नीति से खाए, अंग पीड़ा उपजे नहीं, भवरोग मिट जाए. महारोग तो मिट जाए પણ ભવરોગ मिट जाए. જન્મ મૃત્યુનો જે મહાન રોગ આપણને લાગુ પડ્યો છે એનો નાશ થઈ જાય. અને આગળ જતા સુખદેવ મહામુનિ કહેવા લાગ્યા છે, દેવતાઓ પરીક્ષિતને કીધું છે કે હવે દેવતાઓ અને દૈત્યોએ લક્ષ્મીજી પ્રગટ થઈ ગયા એટલે પાછું સમુદ્રનું મંથન ચાલુ કર્યું. મંથન કરતા કરતા છેલ્લે ભગવાન ધન્વંતરી નીકળ્યા છે. કોણ? ધન્વંતરી ભગવાન હાથમાં અમૃતનો કળશ લઈ
અને બહાર નીકળ્યા છે દેવતાઓએ જય જયકાર કરી બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. દેવતાઓ આટલી જ રાહ જોઈને બેઠા હતા, બીજું કાંઈ એમને જોતું. દૈત્યો પણ એટલી જ રાહ જોઈને બેઠા હતા કે બીજું કાંઈ જોતું નથી. જો અમૃત મળી જાય તો અમર થઈ જઈએ, બીજું તો બધું આપોઆપ આપણે મેળવી લેશું. ધન્વંતરી ભગવાન એટલે આજે ઔષધિઓ જગતમાં જેટલી છે એના મૂળ અધિષ્ઠાતા દેવ એટલે ભગવાન ધન્વંતરી. ભગવાન ધન્વંતરી અમૃતનો કળશ લઈને બહાર નીકળ્યા એટલે દૈત્યો છે આકળા. કેવા છે? કોઈ પણ વસ્તુમાં આકળાશ કરે ને દૈત્યો. દૈત્યોએ ધન્વંતરી ભગવાનના હાથમાંથી જે અમૃતનો કળશ હતો એ છીનવી લીધો અને ભાગ્યા છે આકાશ માર્ગમાં દૈત્યો. બીજા દૈત્યએ પાછો હાથમાંથી કળશ લીધો છે. નહીં, પહેલા હું પીશ, પેલો કે હું પીશ, આ કે હું પીશ. અને દેવતાઓ પણ પાછળ ભાગ્યા કે જો આ દૈત્યો અમૃત પી ગયા તો પછી સ્વર્ગ જીવનમાં બીજી વાર મળશે પૂરું છે, સ્વર્ગ દૈત્યો લઈ લેશે. દેવરાજ ઇન્દ્ર સહિત દેવતાઓ પણ દૈત્યોની પાછળ ભાગ્યા છે. નહીં, આ અમૃત અમારું છે, અમને આપી દો. ઘડીક વાર દૈત્યોએ કળશ છીનવી લીધો તો ઘડીક વાર દેવતાઓએ છીનવી લીધો. એકબીજા આવી રીતે 100 વર્ષ સુધી આકાશ મંડળમાં ઘૂમ્યા છે. કેટલા? દેવતાઓના આયુષ્ય ને આપણા આયુષ્યમાં પાછો ભેદ છે. આપણા 100 વર્ષ કીધા છે. આપણા 100 વર્ષ એટલે દેવતાઓની ખાલી મિનિટ એક થતી છે કદાચ. હવે ગણતરી કરવા આપણે બેહવું નથી ચાલુ કથા, એનો એટલો જ સમય કહેવાય. આકાશ મંડળમાં ભ્રમણ કરતા રહ્યા એટલે પાછું એવું થયું કે કળશ એકબીજાએ ઝૂંટવ્યા એટલે કળશમાંથી અમૃતના ટીમ્પા નીચે પડ્યા છે. 4 જગ્યાએ પડ્યા એ ટીમ્પા. કેટલી જગ્યાએ? પ્રથમ અમૃતનું બિંદુ એમાંથી હરિદ્વારમાં ગંગા ઘાટ ઉપર પડ્યું છે. એટલે 12 વર્ષે કુંભ મેળો ભરાય છે દર જગ્યાએ. કેટલા વર્ષે? 12 વર્ષે. અમૃતનું બીજું એમાંથી ટીમ્પું ઉજ્જૈનમાં પડ્યું છે, ત્યાં પણ કુંભ મેળો ભરાય છે. ત્રીજું પ્રયાગરાજમાં ત્યાં પડ્યું છે, ત્યાં પણ કુંભ મેળો. અને ચોથું નાસિકમાં, મહારાષ્ટ્ર. પ્રયાગ આવ્યું છે ઉત્તર પ્રદેશમાં, પછી મહારાષ્ટ્રમાં નાસિક આવ્યું છે, અને ઉજ્જૈન મહાકાલેશ્વર ત્યાં પણ કુંભ મેળો. આ 4 જગ્યાએ કુંભ મેળા ભરાય છે. મારા અનુસાર કદાચ એકાદ આગા પાછું હોય તો રેડી થઈ. હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન અને પ્રયાગ. પ્રયાગ ઉત્તર પ્રદેશમાં છે કદાચ. હા, ત્રિવેણી સંગમ કદાચ, હા એટલામાં જ છે. તો આ 4 જગ્યાએ કુંભ મેળો આજે પણ ભરાય છે. દર 12 વર્ષ થાય અને સૂર્ય મેષ અને સિંહ સંક્રાંતિમાં આવે એટલે ત્યાં કુંભ મેળો થાય. સાધુ સંતો મહાપુરુષો ત્યાં સ્નાન કરવા આવે છે. અને કહેવાય છે આ કુંભ મેળામાં જ્યારે 12 વર્ષે એ મેળો આવે અને કુંભ મેળામાં ગંગા, પ્રયાગ, ક્ષિપ્રા નદીનો કિનારો કદાચ ઉજ્જૈનમાં છે. મને એટલી જાણકારી નથી કારણ કે મેં હજી ભારત ભ્રમણ કર્યું નથી, પણ ગ્રંથોના આધારે કહું છું. અને એ ગંગામાં જઈને એ સમયે જો કોઈ સ્નાન કરે તો કહેવાય છે કે એને બીજો જન્મ થતો નથી. એટલું પુણ્ય બતાવ્યું છે એનું કુંભ મેળામાં સ્નાન કરવાથી. કહેવાય છે એ સમયે ગંગા સ્વયં અમૃત જેવી થઈ જાય છે. કેવી થઈ જાય છે? અમૃત સમાન. પ્રયાગમાં વિશેષ ફળ બતાવ્યું છે કારણ કે બધા તીર્થોના રાજા પ્રયાગ છે. આ પ્રયાગ કદાચ ઉત્તર પ્રદેશમાં અયોધ્યાની આસપાસ આવેલું છે અને પ્રયાગ કહેવામાં આવે છે. રામાયણમાં એનું વર્ણન છે કે ત્યાં ઋષિ ભારદ્વાજનો આશ્રમ છે. આગળ જતા રામાયણમાં પ્રયાગનું વર્ણન આવશે. એટલે યાદ રાખજો, આ પ્રયાગ એટલે શું? એક કથા બીજી કથાની સાથે જોડાયેલી છે.
4 જગ્યાએ અમૃતના ટીમ્પા પડ્યા એટલે ત્યાં આજે પણ કુંભ મેળા દર 12 વર્ષે ભરાય છે. દૈત્યો અને દેવતાઓએ અમૃતના કળશ માટે એકબીજા સાથે જપાજપી કરી છે. એટલે દેવર્ષિ નારદે ભગવાન નારાયણને પ્રાર્થના કરી, પ્રભુ દૈત્યો અને દેવતાઓના આ ઝઘડાના સમાધાન માટે કરી તો ભગવાન શિવે સમુદ્ર મંથનનો આદેશ નારાયણને આપ્યો હતો કે આ દૈત્યો અને દેવતાઓનું અનેક યુગોથી જે યુદ્ધ ચાલે છે પૂરું થઈ જાય, પણ આ દૈત્યો અને દેવતાઓ તો પાછા ઝઘડવા લાગ્યા. આ ઝઘડાનું કારણ છે અમૃત. શું છે અમૃત? એટલે પૈસો, અમૃત એટલે સોનું, અમૃત એટલે જમીન, અમૃત એટલે પરિવાર, અમૃત એટલે ધન. આ બધું ઝઘડાનું કારણ શું છે? પૈસો. પૈસો વેર કરાવે ને પૈસો પ્રેમ પણ કરાવે. આ જગતમાં ધન પ્રેમ પણ કરાવે ને ધન વેર પણ કરાવે. અમૃતના માટે કરી અને દૈત્યો ને દેવતાઓ પાછા ઝઘડવા લાગ્યા. દેવર્ષિ નારદે ભગવાન નારાયણને પ્રાર્થના કરી, પ્રભુ આ ઝઘડાનું કંઈક સમાધાન લાવો. એટલે ભગવાન નારાયણે એક અવતાર લીધો. કયો? મોહિની. કયો અવતાર લીધો? બોલીએ મોહિની ભગવાન કી. તમે આ 24 અવતારોની કથા સાંભળો છો. ભગવાને સમુદ્ર મંથનની કથામાં 3 અવતાર લીધા છે. કેટલા? કૂર્મ અવતાર, ધન્વંતરી અવતાર અને પાછો મોહિની અવતાર. 3 અવતાર લીધા છે સમુદ્ર મંથનની કથામાં. ભગવાને સરસ મજાનું મોહિની રૂપ ધારણ કર્યું છે. ભગવાન નારાયણે સાડી પહેરી છે, મસ્તકમાં તિલક છે અને ત્રિભુવનને મોહિત કરવા વાળો સુંદર રૂપ લીધું છે મોહિની. અને ભગવાને આવ્યા છે દૈત્યો અને દેવતાઓ જ્યાં ઝઘડતા હતા ત્યાં જાજડી ખખડાવતા ખખડાવતા આવ્યા છે. જાજરીઓ વાગે છે, ખનન ખનન ખનન. અને દૈત્યો હતા કામી. કેવા હતા? કામી. દેવતાઓ તો જાણી ગયા કે આ સ્વરૂપ ત્રિભુવનમાં કોઈક નવું આવ્યું છે. પહેલા તો દેવતાઓને પાછું ભગવાને કીધું છે કે હું દૈત્યોની પાસેથી આ અમૃત લઈને તમને પાવીશ, પણ તમે કઈ વચ્ચે બોલતા. દૈત્યો જ્યારે અમૃત લઈને ભાગતા હતા તે સમયે ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું અને દૈત્યોની પાસે આયા કે અરે દૈત્યો પાછા મોહિનીને જોઈને પાછા સંમોહિત થઈ ગયા કે ઓહો, આ તો અમૃત કરતા કંઈક વિશિષ્ટ છે. શું કીધું? આ તો અમૃત કરતા પણ કંઈક સારું લાગે છે. હવે અમૃત કેવું લાગવા મળ્યું? ફીકું. પેલો જે મોહિનીનો અવતાર ભગવાનનો હતો એની સામે બધા દૈત્યો જોતા રહી ગયા. મોહિની એટલે સંમોહન. શું કહેવાય? આકર્ષણ. એને સંમોહન માંથી જ મોહિની શબ્દનો પ્રયોગ ઋષિઓએ કર્યો છે. દૈત્યો કામી હતા, સંમોહિત થઈ ગયા છે મોહિનીની સામે. એટલે મોહિનીએ કીધું છે દૈત્યો કે હા, તમે શા માટે ઝઘડો છો? કે આ અમૃત માટે. અચ્છા, અમૃત માટે તમારે ઝઘડો કેમ કરવો છે? હું છું ને, તમને મારી ઉપર વિશ્વાસ છે, પણ કે તમે કોણ છો? તો કે હું મોહિની છું. એક કામ કરો, અમૃત મને આપી દો. તમે અને દેવતાઓ બંને લાઈનમાં બેસી જાઓ, તમને સરખે ભાગે હું અમૃત વેચીશ. નહીં કોઈને વધારે આપું, નહીં કોઈને ઓછું આપું. બંનેને સરખા ભાગે અમૃત આપીશ. દૈત્યોએ કીધું કે હા, ઈ વાત સાચી. આ મોહિની સાચું કે છે, કારણ કે શબ્દોમાં મોહન હતું. એટલે દૈત્યો ભોળવાઈ ગયા. નારાયણ તો આયા હતા. નારાયણને ખબર પડી કે દૈત્યોએ મદિરા લીધી છે, મદિરા લેવાના કારણે મદોન્મત્ત થયા છે, એટલે આ મદિરા લેવા વાળાને અમૃતનો અધિકાર છે.
હા, દૈત્યોએ જો એમ કીધું હોત કે આ મદિરા અમારે નથી જોઈતી તો ભગવાન અમૃત આપી દો, પણ જે મદિરાને ધારણ કરે, મદોન્મત મધુનું પાન કરે, એને અમૃતનો અધિકાર છે. એ તો ક્યારેક દુરુપયોગ કરી નાખે અમૃતનો. એટલે ભગવાને કીધું કે જે વસ્તુને યોગ્ય જે વ્યક્તિ હોય એને એ જ વસ્તુ અપાય. અયોગ્ય વ્યક્તિને ન વિદ્યા અપાય ન ધન અપાય. પાત્રતા હોય એને જ પીરસવું. પાત્રતા વગર જ્ઞાન પણ પીરસાય. મોહિની અવતારમાં ભગવાને અમૃતનો ઘડો લઈ લીધો હાથમાં. દેવોને કીધું છે આ બાજુ લાઈનમાં તમે બેસી જાઓ, દૈત્યોને કીધું આ બાજુ લાઈનમાં તમે બેસી જાઓ, બંનેને સરખા ભાગે હું અમૃત વહેંચી દઈશ. દૈત્યો અને દેવતાઓ બેસી ગયા છે. ભગવાને અમૃતનો કલશ હાથમાં લઈ અને પેલું દેવતાઓને આપવાનું ચાલુ કર્યું. ઘણા એમ પણ કહે છે કે એક દેવને આપ્યું, એક અસુરને આપ્યું, એક દેવને આપ્યું, એક અસુરને આપ્યું. પણ દેવતાઓને જ્યાં અમૃત આપવાનું ચાલુ કર્યું ત્યાં સૂર્ય અને ચંદ્રને અમૃત આપ્યું. એટલે રાહુ નામનો દૈત્ય અસુરોના સામે બેઠો હતો. એમાં એક દૈત્ય હતો જેનું નામ રાહુ હતું. રાહુ સમજી ગયો કે અસુરની સામે ભગવાન અમૃત આપવા આવે એટલે ધારા બદલાઈ જાય છે. શું બદલાય છે? અમૃતની દાણા શ્વેત હોય. અમૃત કેવું હોય? શ્વેત, સફેદ. પણ ભગવાન શું કરતા હતા? અમૃત દેવતાઓને આપે, કળશ બદલાઈ જાય આપોઆપ મંત્ર શક્તિથી, અને અસુરોને મદિરા આપતા હતા. શું આપતા હતા? જેમાં ધાર હતી રતાશ જેવી. કેવી ધાર હતી? રતાશ જેવી. એટલે રાહુ સમજી ગયો, કહો કે ન કહો, આ ધારામાં કઈ ફેર. એટલે રાહુ નામનો જે દૈત્ય અસુર હતો એ દેવનું રૂપ ધારણ કરી અને સામેલી દેવતાઓની પંક્તિમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈને બેસી ગયો. ભગવાને અમૃત આપતા આપતા સૂર્ય ચંદ્રને અમૃત આપ્યું. વચ્ચે રાહુ બેઠો હતો દેવનું રૂપ લઈ. અમૃતને જેવું અમૃત આપ્યું હાથમાં રાહુને અમૃત હાથમાં આપ્યું એટલે રાહુ અમૃત પી ગયું. પણ ત્યાં તો સૂર્ય અને ચંદ્રએ ભગવાનને કીધું છે, પ્રભુ આ તમે શું કર્યું? કેમ? આ અસુર છે. ત્યાં તો ભગવાન મોહિની રૂપમાંથી સુદર્શન ચક્રધારી નારાયણ થયા છે. હાથમાં સુદર્શન ચક્ર લઈ લીધું. ચારે બાજુ વાદળો ખળખળ કરવા લાગ્યા છે. આ શું થયું? અસુરો ઉભા થઈ ગયા છે. ભગવાન નારાયણ સુદર્શન ચક્ર છોડ્યું. રાહુના ધડ અને શરીરના બે ભાગ કરી નાખ્યા. બોલે સીતારામચંદ્ર ભગવાન કી. પણ રાહુ અમૃત પી ગયો તો શું કર્યું તું? ગળાની નીચે અમૃત થાય પછી માણસ મરે. આની નીચે અમૃત જતું રહે પછી માણસ ન મરે. એટલે રાહુ જીવિત રહ્યો છે, મર્યો પણ ભગવાનનું સુદર્શન અડ્યું છે. એટલે શરીર અને મસ્તક એટલે કે મુખ અગળ થઈ ગયું અને શરીર પણ અલગ થઈ ગયું. મુખનો જે ભાગ છે એ રાહુ છે, ધડનો જે ભાગ છે કેતુ છે. અને ચાડી કોણ કરી? સૂર્યને. અમૃત કેરી જીવનમાં ચાડી કરે તો એનું ફળ એને ભોગવવું. નહીં તો રાહુ અમૃતનો અધિકારી તો હતો આમ જોવા જઈએ તો. પણ સૂર્ય અને ચંદ્રએ ચાડી કરી કે ભાઈ આ અસુર છે. એટલે મહાપુરુષોએ કીધું અમૃત કેરી વહેંચણ કીધી ત્યારે સૂર્ય ને ચંદ્ર એની ચાડી કરે છે. એના કરેલા આધી આડા આવે એને રાહુને જોઈને મોઢા કાળા પડે. આજે ઘણ લાગે સૂર્ય ને ચંદ્ર ને મોઢું કાળું થઈ જાય. સૂર્ય નું ચંદ્ર આધીએ કરમ સૂર્ય ને ચંદ્ર ને છોડતું એ જગત ને ભગવાને દેખાડ્યું છે, દાખલો આપ્યો છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ.
કર્મ સારું કરો કે ખોટું કરો, 1000 જન્મો જતા રહે, ચાહે પછી અનેક યુગ અને કલ્પ નીકળી જાય, છતાં કર્મ આપણો પીછો છોડવાનો, સારું કે ખોટું એને ભોગવે છૂટકો. રાજા દશરથે ભોગવ્યું. શ્રવણ કુમારનો જ્યારે જીવડો લીધેલો એણે જન્મ ભાઈ શ્રાપાઠ. એ સમયે રામનો જન્મ પણ નતો. કીધું કે પુત્રના વિયોગે તારા ખોળિયા પડશે, તારું મૃત્યુ થશે ત્યારે એકે પુત્ર ઘરે હાજર હશે. વાલીએ ભોગવ્યું, સ્વયં ભગવાન કૃષ્ણે ભોગવ્યું, સ્વયં ભગવાન રામે ભોગવ્યું. તો આપણે કોણ? આપણે મનુષ્ય, આપણે તો ભોગવવું જ પડશે. સ્વયં નારાયણે જો ભોગવ્યું હોય તો આપણું કર્મ તો આપણે ભોગવે જ છૂટકો. સારું કે ખોટું જે કાંઈ કર્મ કર્યા છે એ ભોગવે છૂટકો છે. એટલે કીધું છે જીવતેથી ભજન કરી લો, બને એટલું કઈ ન કરો. ભલે હું એમ નથી કહેતો કે આસન લઈને માળા લઈને એક જગ્યાએ બેસી જાઓ, ભજન કામ કરતા કરતા થાય. હરતા ફરતા ઉઠતા બેસતા ખાતા પીતા ચાલતા બીજી વાતો કરીએ એના કરતા જીભેથી રામ 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 કર્યા રામ. અને આ રામ રામ કરશો ત્યારે જ ભગવાન રામ આપણને તારવશે, નહીતર તરશો. સતત રામ નામનો જપ કરો, જીહવાથી નારાયણ નામનો જપ કરો, શિવ નામનો જપ કરો. કહેવાય છે જે મનુષ્ય રોજ દિવસના 25,000 જપ કરે છે, રામ નામના કૃષ્ણ નામના જપ કરે છે, એના બધા પાપો બળીને ભસ્મ થઈ જાય. અરે 25,000 ની વાત જવા દો, ભાગવતમાં તો ખાલી એવું કીધું છે કોઈ માણસ સવાર સાંજ 2 ટાઈમ ભાવથી નારાયણનું નામ લઈ લે તો એને દિવસના કરેલા બધા પાપો નષ્ટ થઈ જાય. પણ આપણે એટલા દુર્ભાગ્યશાળી, માયાની એવી છાપ પડી છે આપણી ઉપર કે સવારને સાંજે ભગવાન આપણને યાદ આવતા નથી. સવારમાં યાદ આવતા નથી, સૂતી વખતે યાદ આવતા. મહાપુરુષો વારંવાર કહે છે સવારમાં ઉઠો એટલે ભગવાનને યાદ કરો, સૂતી વખતે ભગવાનને યાદ કરો. પ્રભુ દિવસ પર્યંત જેટલા મારાથી પાપ થયા છે તે બધા પાપોમાંથી આપ મને મુક્ત કરી દો. જાણતા અજાણતા જે પાપો થયા છે, અને ભગવાન માફ પણ અવશ્ય કરે, પણ પશ્ચાતાપ કરો તો, નહીતર નથી કરતા. ભગવાને રાહુને તો અમૃત પાઈ દીધું, પણ રાહુ મર્યો નહીં. રાહુના 2 ભાગ થયા. આજે પણ રાહુ કેતુ નડે છે, સૂર્ય અને ચંદ્ર. દેવતાઓને અમૃત પાવી દીધું, અસુરોને અમૃત આપ્યું નથી. એટલે હવે દેવાસુર સંગ્રામ થયો છે. અસુર અને દેવતાઓનું યુદ્ધ પાછું પુનઃ પ્રારંભ થયું છે. પણ દેવતાઓ થયા બળવાન, એટલે અસુરો હારી ગયા. શું થયું? અસુરોને દેવતાઓએ માર્યા છે. દેવાસુર સંગ્રામ પૂરો થયો, દેવતાઓએ સ્વર્ગ લઈ લીધું. અસુરો જે મરી ગયા હતા એ અસુરોના ગુરુ શુક્રાચાર્ય, જેમની પાસે અમૃત સંજીવની મહાવિદ્યા હતી, તેમણે અમૃત સંજીવની મહાવિદ્યા દ્વારા અસુરોને પાછા પુનર્જીવિત કર્યા છે. દેવતાઓએ બધું લઈ લીધું એટલે અસુરોને ક્રોધ તો આવવાનો, અને પાછું દેવતાઓએ લઈ ભલે લીધું પણ અમૃત લીધા પછી અસુરોનો સંહાર કર્યો. એટલે દેવતાઓ અસુરોના રાજા બલિને ખોટું લાગ્યું છે. બલિ રાજાએ કીધું છે હવે દેવતાઓને છોડવા નથી. એટલે અસુરોના ગુરુ શુક્રાચાર્ય સાથે મળી અને બલિ રાજાએ વિશ્વજીત નામનો મહાયજ્ઞ કર્યો છે. અને આ વિશ્વજીત યજ્ઞ કરવાથી બલિ રાજા મહાબળવાન થયા છે. એટલે પાછું સ્વર્ગ લઈ લીધું. શું કર્યું?
દેવતાઓ અમૃત પીને પાછા એક જગ્યાએ બેઠા રહે છે, પછી માળા જપ કે તપ કઈ કરતા. અસુરો હાર્યા છે પણ પાછા ઊભું થવાનો પ્રયાસ કરે છે, પાછા લાગી ગયા છે માળા જપ યજ્ઞમાં. મહેનત કરે અને બધું મળે, ન કરે ને કઈ મળતું. વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો એટલે શુક્રાચાર્ય મહાયજ્ઞ કરાયો. બલિ રાજાએ દિગ્વિજય કરી અનેક દિશાઓના રાજ્ય જીતી લીધા, ભૂલોકને જીતી લીધો. કહેવાય છે કે સ્વર્ગને પણ પાછું દેવતાઓ પાસેથી લઈ લીધું. પાછા દેવતાઓ ઘર ઘર ભટકવા લાગ્યા. આ મદોન્મત્તની કથા છે, અહંકારની કથા છે, અભિમાનની કથા છે. ધન આવે કે કંઈક આપણી પાસે આવી જાય એટલે પાછું અભિમાન ને મદોન્મત્ત થઈ જાવ. એટલે દેવતાઓ દર દર ભટકવા લાગ્યા. ભગવાન નારાયણ પાસે ગયા. નારાયણે કીધું, હવે હું તમારી કઈ મદદ કરીશ. તમે ગુરુજનોનું અપમાન કરવા વાળા છો, અભિમાની છો, વારંવાર કર્મ અને મોહ મદમાં આવી અને તમે કઈક ને કઈક ભૂલો કર્યા રાખો છો. બલિ રાજાએ વિશ્વજીત નામનો મહાયજ્ઞ કર્યો છે, એ સ્વર્ગનો અધિકારી છે. કહેવાય છે વર્ષો સુધી બલિ રાજાએ નીતિ અને ન્યાય પૂર્વક સ્વર્ગની અંદર રહી અને સંસારનું પાલન પોષણ કર્યું છે. જે સમય બલિ રાજા સ્વર્ગના રાજા થયા એ સમયે જગતમાં કોઈ જીવાત્મા દુખી હતો? બલિ રાજા નીતિવાન હતા, જ્ઞાની હતા અને પાછા ભગવાનના પરમ ભક્ત હતા. દેવતાઓ દુખી થયા એટલે દેવતાઓની માતા અદિતિ દુખી થઈ. અદિત્યે કીધું, મારા દીકરા ઘરે ઘરે ભટક્યા, મૃત્યુ નહીં. સ્વર્ગ અસુરોએ લઈ લીધું એટલે માથી જોયું જાય. એટલે અદિતિ માતાએ પોતાના પતિ કશ્યપ ઋષિને પ્રાર્થના કરી, પ્રભુ આ મારા પુત્રો દર દર ભટકવા લાગ્યા છે, ઘરે ઘરે દુખી છે, સ્વર્ગ અસુરોએ લઈ લીધું છે, એમનું કલ્યાણ થાય, એમને સ્વર્ગ પાછું મળે અને એ દેવતાઓ મારા પુત્ર સુખી થાય એવો કોઈ માર્ગ બતાવો. કશ્યપ ઋષિએ કીધું છે, દેવી એક વ્રત છે ભગવાનનું, 12 દિવસનું વ્રત છે. કેટલા દિવસનું? 12 દિવસનું. સંતાન પ્રાપ્તિ માટેનું છે, પુત્ર પ્રાપ્તિ માટેનું છે. આ વ્રત છે ભગવાનની પ્રસન્નતા માટેનું, નારાયણની પ્રસન્નતા માટેનું. હે દેવી, ફાલ્ગુન મહિનો આવેલો છે એટલે ફાગણ મહિનો. ફાગણ મહિનાના અજવાળિયામાં એકમ થી લઈ અને 12 સુધી તમે પયો વ્રત કરો. પયો વ્રત એટલે પયા એટલે દૂધ, ખાલી દૂધ પીને રહેવાનું, બીજું કોઈ વસ્તુ લેવાય, ખાલી દૂધ ઉપર રહેવાનું. રોજ નિત્ય સવારે ઉઠી સ્નાન આદિ કરી ભગવાન નારાયણની તુલસીથી પૂજા કરવી અને બને તેટલા આખો દિવસ નારાયણના જપ કરવા. 12 દિવસ સુધી આ વ્રત કરો. 12મા દિવસે ભગવાન પ્રસન્ન થઈને તમને કંઈક રસ્તો આપશે. ભગવાન તમને આ તમારા જે પુત્રો દુખી છે એમાંથી મુક્ત કરાવશે. અદિતિ માતાએ 12 દિવસનું પયો વ્રત કર્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય ના જપ કર્યા છે. ઓમ નમો ભગવતે વાસુજી નીતિ અને નિયમ પૂર્વક અદિતિ માતાએ પયો વ્રત કર્યું એટલે ભગવાન નારાયણ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા છે. કશ્યપ ઋષિએ કીધું કે કુટિયામાં અજવાળું શાનું છે? પ્રકાશ. એટલે ઋષિ કશ્યપ પણ દોડતા આવ્યા છે. અદિતિ માતાએ અને કશ્યપ ઋષિએ સાથે મળી ભગવાન નારાયણની પ્રાર્થના કરી છે, પ્રભુ અમારા પુત્રો દર દર ભટકી રહ્યા છે, દુખી છે, એમને સ્વર્ગ પાછું મળે એવું કઈ કરો. એટલે ભગવાને કીધું છે, અદિતિ હું આપને વરદાન આપવા માટે આવ્યો છું. આપે મારું વ્રત કર્યું છે અને આ વ્રત મારું જે કરે એ ક્યારે ખાલી જતો. તમે મારું નિયમ પૂર્વક વ્રત કર્યું છે, ભાવ પૂર્વક.
એટલે હવે હું તમારા પુત્રના રૂપમાં પ્રગટ થઉં છું. કેવા રૂપમાં? પુત્રના. અને એ સમયે પાછા બલિરાજા અશ્વમેધ યજ્ઞ કરતા હતા. કહેવાય છે કે 99 અશ્વમેધ મહાયજ્ઞો પૂરા કર્યા. અને કઈ જગ્યાએ? ભૃગુ કચ્છ, ભરૂચ જિલ્લાની અંદર નર્મદાના કિનારે, આપણા ગુજરાતમાં બલિરાજાએ 99 અશ્વમેધ મહાયજ્ઞો પૂરા કર્યા. 100મો યજ્ઞ એક બાકી છે. અને એક યજ્ઞ જો બલિરાજા પૂરો કરી નાખે તો કાયમી માટે બલિરાજા ઇન્દ્ર થઈ જાય. પછી એમને કોઈ મારી શકે નહીં, પરાસ્ત કરી શકે નહીં. અને છેલ્લો યજ્ઞ બાકી છે બલિરાજાનો. ભગવાને કીધું જો હું બાળકનું રૂપ લઈને પ્રગટ થઉં, 5 વર્ષનો થઉં, ત્યાં સુધી તો બલિરાજા યજ્ઞ પૂરો કરી નાખે અને સ્વર્ગ લઈ લે, ઇન્દ્રને કાંઈ મળે. એટલે ભગવાન 5 વર્ષના બાળકના રૂપમાં પ્રગટ થયા છે. બોલે ભગવાન કી જય.